15 વર્ષની ઉંમરથી હું સાધના કરું છું। મેં એકાંતવાસમાં જાજા વર્ષો સાધના કરી છે। અટાણે પણ હાલની તકે 21 કલાક સાધના ખંડમાં રહું છું। દિવસને સાંજે રાતે 3 કલાક જ બહાર આવું છું। આ તો મિટિંગના હિસાબે હું દિવસનો આવ્યો, ન દિવસના અમે બહાર આવતા નથી। 21 કલાક જ અંદર રહી છીએ। સાંજે 8 થી 11 3 કલાક જ આવી છે। 14 વર્ષથી આ 14 વર્ષથી આ સાધના હાલે છે। દવાખાને જવાનું હોય તો જ અમે જઈએ, બાકી ક્યાંય દવાખાને અમે એ સિવાય કોઈ ગેટની બહાર નીકળતા જ નથી। આ આશ્રમે 98ની સાલમાં આવ્યા પછી અમે એવો એક સંકલ્પ કર્યો હતો કે 12 વર્ષ ગેટ બહાર નહીં જવાનું, અંદર રહીને રસોઈ ત્યાં જાતે બનાવીને જમાડતા હતા પબ્લિકને। એ સમયે પણ ગેટ બહાર નહીં જવાનું 12 વર્ષ। 12 વર્ષને બદલે મંદિર બંધ થતું હતું, 2 વર્ષ એમ લાગ્યા। 14 વર્ષે અમે ગેટ બહાર પગ દીધો। બીજું, અમારા આશ્રમના વખાણ નથી કરતો હું, મારા આપને બધાને થોડી માહિતી મળે કે સાધુ જીવનમાં બાપુ કેવી રીતે જીવે છે એ થોડીક આપને ખ્યાલ આવે, એટલે હું થોડીક માહિતી આપું છું આપના આશ્રમ વિશે। આશ્રમના એવા નિયમો છે કે આશ્રમની અંદર પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના એક સાધન નહીં વસાવવાનું। આજે આપના આશ્રમમાં ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાઇકલ નહીં, કશી વસ્તુ અહીંયા રાખવામાં આવી નથી, કોઈ વસ્તુ રાખી નથી।